તારીખ 25/2/2026ના રોજ બીઆરસી વિજાપુર ખાતે આવેલ રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ માર્ગદર્શન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું રહ્યું હતું. હોળી ધૂળેટીના પાવન અવસર નિમિત્તે વિજાપુર તાલુકાના ભામાસા તરીકે ઓળખાતા જૂના રણસીપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સચિનભાઈ દ્વારા તમામ દિવ્યાંગ બાળકોને 500 ગ્રામ ધાણી અને 500 ગ્રામ ખજૂર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમના આ ઉદાર અને સેવાભાવી કાર્યને ઉપસ્થિતમાં સૌએ દિલથી બિરદાવ્યું હતું. આ પ્રસંગે બીઆરસી વિજાપુર તરફથી સચિનભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સચિનભાઈ દ્વારા વિજાપુર તાલુકામાં પણ આ પ્રકારના દાન અને સેવાકીય કાર્યોનો પ્રવાહ અવિરત રીતે ચાલુ રહે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. વિજાપુર તાલુકા તરફથી દાનવીર ભામાસા તરીકે જાણીતા સચિનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારા પ્રતિનિધિ હિતેશ પટેલનો રિપોર્ટ, GJ World ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.